વડોદરા નજીક દશરથ ભરત એસ્ટેટના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે વપરાતા લાકડાના પેલેટના મટીરિયલ્સમાં લાગી હતી. અચાનક આગ લાગતા સ્થળ પર અફરાતફરી મચી. લાકડાના વેરહાઉસમાં ખુલ્લામાં રો મટીરિયલ સંગ્રહિત હતું, જ્યારે પવન ગતિ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગને તાત્કાલિક સૂચના આપી. TP13, પાણીગેટ, વાડી સહિત ERC સહિત વડોદરાના 4 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગની ટીમો સતત 6 કલાક સુધી કામગીરી કરીને આગને કાબૂમાં લીધી. 6 કલાકની ભારે જહેમત બાદ પછી આગ પર કાબૂ મેળવવા સફળતા મળી હતી. 112 ઇન્ચાર્જની ટીમો પણ પોલીસ પહોંચી હતી. આગ એટલી પ્રચંડ હતી કે આસપાસના વિસ્તારો પણ લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આગમાં લાખો રૂપિયાનું નુકસાન હોવાની આશંકા છે. સારી વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ અંગે ગોડાઉનના માલિક ભરતભાઈ પટેલે કહ્યું છે કે અહીંયા મજૂરો કામ કરતા હતા. અચાનક આગ લાગી. કઈ રીતે આગ લાગી ખબર નથી. તેમણે ફાયરને જાણ કરી. પવન વધુ હોવાથી આગ વિકરાળ બની હતી. કોલ આપ્યાના પોણા કલાકે ફાયર પહોંચી અને બાદમાં અન્ય ગાડી 20 મિનિટે આવી. જો ફાયરની ટીમો વહેલી આવી હોત તો આગ ઝડપથી કંટ્રોલમાં આવી શકત.